ત્યાં અમે ખેડૂતોને મળવા ન જઈ શકીએ. કાલે તમારા સાથે આવ્યા હતા ને કલેક્ટર ઓફિસ, તો આજે આવો. 24 કલાક અહીંયા બેસાડી રાખો છો સાહેબ. હું ક્યાંય નથી જતી પૂછવા બહેનોને. તમારી વાત સાચી છે પણ હવે ડ્યુટી છે, ડ્યુટી કરીએ છીએ અમે, બીજો કઈ તો કોઈનું પેલું કરતા નથી. તો તમે તો એટલીસ્ટ બેઠા તો છો, હું ત્યાં ઉભો છું 3 કલાક. હું આપું સાહેબ તમને ખુરશી. આ તો હું ફરિયાદ નથી કરતો, નીચે આપેલી જ છે. હું કહું નહીં છું નહીં, ફરિયાદ નહીં, તમે અમારે મહેમાન છો, અમે તમને આપીએ છીએ. નીચે બધું પડ્યું જ છે. ચાલો હું આપી દઉં. પ્લીઝ સમજો. પણ ચેર આપવા આવું છું, નહીં ભાગી જાય. ચેર નથી જોતું, હું બોલ કમ્ફર્ટેબલ છું. ગજબ છો સાહેબ તમે અહીંયા. એટલે મને ફાઇનલી નહીં જવા દે. અને જાવ તો તમે મને શું કરશો? પકડીને લઈ જશો એવું? ત્યાં બધી બહેનો પકડીને પાછી મને બેસાડી દેશો. એવું શું કામ કરવું છે? બહેનો બેસી જાઓ ને રિક્વેસ્ટ કરીએ છીએ. આપું છું કે અમે આજે એપીએમસી માર્કેટમાં જવા માટેનો નિર્ણય લીધો હતો કે અમે ખેડૂતોને મળીએ. મારા આમરણ ઉપવાસનો જ 3જો દિવસ છે. મેં જે રીતે કીધું 24 કલાક પોલીસ તંત્ર દ્વારા અહીંયા પેરો કરવામાં આવે છે, નથી જવા દેવામાં આવતા. અને અમે લોકો વચ્ચે મળીએ છીએ, ક્યાં વિરોધ કરીએ છીએ. આજે સાહેબને કહું છું કે એપીએમસી જવા દો અમને. ત્યાં અમારા બધા ભાઈઓ હોદ્દેદારો ભેગા થયા છે પણ નથી જવા દેતા. પણ કંઈ નહીં, આવતીકાલે હું 16 તારીખે અમદાવાદમાં જે ઉપવાસ આંદોલન ચાલુ થવાનું છે એમાં હું મારા અહીંની ઉપવાસ છાવણી લઈને આમરણ ઉપવાસની છાવણી ત્યાં બધા ભાઈઓ સાથે હું બેસીશ. અને ત્યાં અમારા ભાઈઓ જે બધા બેસવાના છે, રાજુભાઈ, પ્રવીણભાઈ, આ બધા ભાઈઓની સાથે હું બેસીશ. અહીંયા તમે જોઈ પરિસ્થિતિ કે બહાર નથી નીકળવા દેતા. આજે એપીએમસી જવું છે, ન જવા દીધા, તો કઈ રીતે અમારે અમારો અવાજ રેઝ કરવો? કોઈ વાંધો નહીં, હું બધા કાર્યકર્તાઓને અહીંયા ઘરે બોલાવી લઉં છું. અને આગળ અમે 16 તારીખે અમદાવાદ ખાતેની છાવણીમાં અમે અમારી જૂનાગઢની આમરણ છાવણીને ત્યાં શિફ્ટ કરી દઈશું ને ત્યાંથી બધા એકજૂટ થઈને અવાજ ઉઠાવીશું.